નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 5 ની અંદર સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર જે 120 પ્રશ્નો આવે છે એમાં તાર્કિક અને બૌદ્ધિક યોગ્યતા કસોટીના 30 પ્રશ્નો આવે છે. એના આપણે 5 નંબરના વિડીયોની અંદર આપણે આજે શાની ચર્ચા કરવાના છે મિત્રો? તો મૂળાક્ષરોની ગોઠવણીના આધારે આઈએમપી પ્રશ્નો. મૂળાક્ષરોની ગોઠવણી, એના સંકેત તરીકે, એના અંકોનો ઉપયોગ, મૂળાક્ષરોનો સંકેત તરીકે ઉપયોગ, બધી જ બાબતો આ વિડીયોની અંદર આપણે સમજવાના છીએ મિત્રો. તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ નોટિફિકેશન ઓન કરશો, જેથી પરીક્ષા સુધી આ જ પ્રકારના વિડીયો તમને સરળતાથી મળી રહે. સૌપ્રથમ પ્રશ્ન 1 જોઈએ. સ્કૂલ ને મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવો. મિત્રો, અહીંયા જે સ્પેલિંગ આપેલો છે એ પ્રમાણે આપણે મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવાનો છે. તો કયો જવાબ આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો સાચો જવાબ શું આવે છે? તો CHLOOS. તો આ સ્કૂલને સૌપ્રથમ આપણે ABCD ના ક્રમમાં ગોઠવવાનો. તો સૌથી પહેલા કયો મૂળાક્ષર લેશું? તો સી આવશે, પછી આવશે, ક્રમમાં જશું તો H મળશે, પછી L, અને પછી 2 વખત O આવશે અને S. આ રીતે સ્કૂલનો સ્પેલિંગ આપણને મૂળાક્ષરના ક્રમમાં ગોઠવીએ તો બી જવાબ સાચો આપણને મળશે. મિત્રો, ખાસ તમારા માટે, તમે ધોરણ 5 ની અંદર અભ્યાસ કરો છો તો ગાઈડ એપ્લિકેશન અને 3 થી 10 ધોરણ વાળાના બધા જ વિદ્યાર્થીઓ માટે ખૂબ બેસ્ટ એપ્લિકેશન કે જે તમને અદ્ભુત ઉપયોગમાં આવી શકે છે. પ્લે સ્ટોર પર જઈ તમે ગાઈડ લખવાનું છે અને ત્યાં આ પ્રકારના સિમ્બોલ વાળી તમને એપ્લિકેશન મળશે. એ તમારે ડાઉનલોડ કરી દેવાની છે. એમાં તમે ધોરણ 5 ના ફોલ્ડરમાં જશો તો સીઈટી પ્રવેશ પરીક્ષાનો ફોલ્ડર ખોલશો તો તમારે અદ્ભુત ખજાનો તમને ત્યાંથી મળવાનો છે મિત્રો. તો અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો અને આપના મિત્રોને પણ ખાસ કહેશો. આગળનો પ્રશ્ન જોઈએ. મધર, MOTHER ને મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવો. મિત્રો, મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાનું છે. કેવી રીતે તમને ખબર પડી જ ગઈ હશે. કયો જવાબ આવશે? ABCD. કયો જવાબ આવશે? તો સાચો જવાબ આપણે શોધવા માટે શું કરીશું? તો આપણે એને મૂળાક્ષરના ક્રમમાં ગોઠવશું. તો સૌપ્રથમ આપણે E આવશે, બરાબર, પછી H, પછી M, પછી O, પછી R, પછી T. તો એ પ્રમાણે આપણે ગોઠવીએ તો શું થશે? પહેલો આપણને E મળવાનો છે, પછી H, પછી સીધો M મળશે, પછી O મળશે, પછી R અને આપણને છેલ્લે T. તો MOTHER. આ રીતે આપણે મૂળાક્ષરની ક્રમ ગોઠવણી થઈ જશે. બરાબર ને મિત્રો? BUS, બસ, બરાબર ATR. તો DRY, ડ્રાય, બરાબર શું થાય? મિત્રો, અહીંયા ખાસ સમજવાનું, પરીક્ષાની અંદર જે કાંઈ પ્રશ્ન પૂછાયો છે એને સમજવાનો છે કે એમાંથી આ કઈ રીતે બને છે. ઘણી વખત સાંકેતિક ભાષાની અંદર આપણે સમજવાનું થશે. તો આપણે એક ઓપ્શન જોઈ લઈએ. ESZ, CQX, ART કે YRD. તો સાચો જવાબ આપણને શું મળશે? અહીંયા આપણે સમજીએ કે BUS માંથી ATR કેમ થયો. તો પહેલો મૂળાક્ષર B છે, બરાબર. તો અહીંયા પહેલો મૂળાક્ષર કયો બને? A. તો B ની આગળનો મૂળાક્ષર A બને. ચલો, U. તો U થી શું બન્યું? T. તો અહીંયા U છે, તો U માંથી આપણને T મળે. એટલે એનો પણ અર્થ એવો થશે કે આગળનો મૂળાક્ષર લીધો. S. તો S માંથી શું બને છે? તો R. તો અહીંયા આપણે S જોઈએ તો S નો આગળનો મૂળાક્ષર R થશે. તો અહીંયા આપણે એ જ કરવાનું છે. તો D છે, તો D નો આગળનો મૂળાક્ષર શું થશે? C. આ R નો આગળનો મૂળાક્ષર શું થશે મિત્રો? તો R નો આગળનો મૂળાક્ષર થશે Q, બરાબર. અને Y, તો Y નો આગળનો મૂળાક્ષર થશે X. તો શું બન્યું આપણને? CQX. CQX કેમાં છે મિત્રો? તો B આપણો સાચો જવાબ બને છે. રિઝલ્ટ ને મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવો. મિત્રો, અહીં ફરી પાછો મૂળાક્ષરના ક્રમમાં આપણે ગોઠવવાનું થયું. RESULT. તો આપણને શું જવાબ મળશે? A, B, C કે D? તો સાચો જવાબ શું મળશે મિત્રો આપણને? તો ELRSTU, બરાબર ને. રિઝલ્ટને આપણે સૌથી પહેલો આપણને E લેવો પડશે, બરાબર. પછી આપણને મળશે L. E પછી સીધો આપણને L મળશે, પછી આપણને R, પછી S, અને પછી T, અને પછી U. તો એ પ્રમાણે આપણે રિઝલ્ટને મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવી દઈએ છીએ. બરાબર ને મિત્રો? તમને હવે ખબર પડી જ ગઈ હશે. આગળનો પ્રશ્ન જોઈએ. KITE, કાઇટ. કાઇટ, બરાબર, એની અકોર્ડિંગ ભાષા છે મિત્રો. તમારે સમજવાનું કે 119205 આ એના કાઇટના બદલામાં આપેલું છે. તો રાઈટ, રાઈટ બરાબર શું થાય? તો મિત્રો, અહીંયા ઓપ્શન આપેલા છે, એના આધારે આપણે સમજવાનું. તો 1897 820, 11 920, 12 97 820 કે 97 820. તો અહીં આપણે સમજીએ કે સૌપ્રથમ જુઓ, KITE બરાબર 119205. તો અહીં આપણે K ક્યાં છે મૂળાક્ષર? K 11, બરાબર. એનો અર્થ એવો થયો કે K બરાબર કેટલા લીધા છે? 11. પછી I, તો I બરાબર કેટલા છે? 9. તો પછી જુઓ 9 લીધા છે, બરાબર. પછી T, તો T બરાબર કેટલા છે? 20. તો પછી 20 લીધા છે. અને E બરાબર કેટલા લીધા છે? 5. એનો અર્થ એવો થયો કે આ
મૂળાક્ષરોનો ક્રમ છે લખેલો છે, તો એ પ્રમાણે આપણે RIGHT તો એ પ્રમાણે ક્રમ ગોઠવી દઈએ તો R નો શું થશે, અહીંયા આપણને 18, તો સૌથી પહેલા અહીંયા આપણે કેટલા થશે 18, બરાબર. પછી I, તો I બરાબર 9, તો I બરાબર 9. પછી G, તો G બરાબર કેટલા થશે મિત્રો, તો G બરાબર 7 થાય છે, બરાબર ને. અને પછી H, તો H બરાબર 8 થશે. અને T, તો T બરાબર 20 થશે. તો એ પ્રમાણે આપણે ગણતરી કરી લઈએ તો 18 97 820 ક્યાં છે, તો ઓપ્શન એ ની અંદર જવાબ છે. તો 18 97 820 ઓપ્શન એ સાચો જવાબ મળશે. મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો, પરીક્ષાની અંદર આ પ્રમાણે કોડિંગ ભાષા પૂછાઈ હોય કે ભાઈ આ મૂળાક્ષર છે એના અવેજીમાં એટલે કે એની બદલીમાં શું મૂકવામાં આવ્યું છે એને ઓળખવાનો, એ જ પ્રમાણે આપણે બીજો જે પ્રશ્ન પૂછાયો એ પ્રમાણે અનુસરીએ તો આપણને જવાબ મળી જશે. CAT બરાબર 24, તો BAT બરાબર શું થાય, અહીંયા મિત્રો સમજવાનું છે. ઘણી વખતે સરવાળો થાય, ઘણી વખતે શું થવાનું છે આપણે સમજવું પડે. તો અહીંયા 2120, 120, 124 કે 23, તો અહીંયા આપણે સમજીએ કે CAT બરાબર 24, તો C બરાબર કેટલા છે, તો C બરાબર 3 છે, A બરાબર 1 અને T બરાબર 20 છે. તો મિત્રો સમજો અહીંયા 3, 1 ને 20, તો શું થશે 20 ને 3 23 ને 1 24, એનો અર્થ એવો થયો કે આ ત્રણ એના અકોર્ડિંગ આપણે શું થયો, સરવાળો થયો. તો BAT, તો B કયા નંબરમાં છે, 2, બરાબર. A બરાબર 1, એટલે 2 ને 1 3 અને T છે 20, તો 2 ને 1 3, 3 ને 20 કેટલા થશે 23. તો અહીંયા સાચો આપણને જવાબ કયો મળશે, 23, D સાચો જવાબ મળશે. માર્ચ MARCH બરાબર NBSDI, તો એપ્રિલ બરાબર શું થશે. અહીંયા જે કોડિંગ ભાષા આપેલી છે ભાઈ એમની જગ્યાએ N વપરાય છે, એની જગ્યાએ B વપરાય છે, R ની જગ્યાએ S વપરાય છે, C ની જગ્યાએ D વપરાય છે અને H ની જગ્યાએ I વપરાય છે. તો એપ્રિલ બરાબર શું થશે, તો અહીંયા આપણો ઓપ્શન સમજી લઈએ અને પછી આપણે જોઈ લઈએ. તો M પછી શું વપરાયું, તો N, તો આપણે સમજીએ તો M પછી શું વપરાયું છે તે એના પછીનો મૂળાક્ષર મળે છે. A પછી શું વપરાય છે, તો B, બરાબર. તો એ પછી B વપરાય છે. તો એ પ્રમાણે જોઈએ તો R પછી શું વપરાવું જોઈએ, તો R પછી આપણને S વપરાયેલો જોવા મળે છે. એ પ્રમાણે C, તો C પછી શું વપરાય છે, D, અને H પછી I, બરાબર. તો આપણને બધા જ મૂળાક્ષરો ઓળખાઈ ગયા કે એના પછીનો મૂળાક્ષર લેવાનો છે. તો એ પછી આપણે કયો મૂળાક્ષર આવશે, તો B, બરાબર. તો B વાળો ઓપ્શન આપણને કયો મળે છે, A અને D. પછી P પછી શું આવશે, તો P પછી શું આવશે, તો P પછી Q આવે. તો B પછી આપણે Q ગોઠવશું. તો B પછી Q વાળો ઓપ્શન, તો આપણને એ જવાબ સાચો મળવાનો છે, બરાબર ને મિત્રો. તો BQSJM, તો જે મૂળાક્ષર છે એના પછીનો મૂળાક્ષર. મિત્રો પરીક્ષામાં ખાસ સમજવાનું કે જે કંઈ આપેલું છે એને બરાબર સમજો, એ શું કઈ રીતે કહેવા માંગે છે શું, એ પ્રમાણે આપણે સમજી અને પછી જ આપણે આગળનો જે સ્પેલિંગ આપેલો હોય, મૂળાક્ષર આપેલા હોય છે એ પ્રમાણે આપણે અનુસરીએ તો જવાબ આપણને મળી જશે. BAT બરાબર CAT, એટલે બેટ બરાબર કેટ, ઈસ્ટ બરાબર ફાસ્ટ લખાય, તો રેટ બરાબર ખાલી જગ્યા લખાય. મિત્રો અહીંયા સમજો, બધી વખતે બધો જ ફેરફાર ન હોય, ઘણી વખતે નોર્મલી ફેરફાર હોઈ શકે, ત્યારે આપણે સમજી લેવાનો. અહીંયા જુઓ BAT બરાબર CAT, તો પાછળના બે મૂળાક્ષર તો એમને જ રહે છે. પહેલો મૂળાક્ષર બદલાય છે, શું બદલાય છે, તો B હતો તો શું બન્યું, C. અહીંયા EAST ઈસ્ટ, તો FAST, તો બાકીના ત્રણ મૂળાક્ષર બરાબર છે, E પછી F, બરાબર. તો અહીંયા RAT બરાબર શું થશે મિત્રો, તો MAT મેટ થશે, SAT સેટ થશે, પેટ થશે કે ટેપ થશે. તો અહીંયા આપણે એ સમજી લઈએ કે શું બન્યું હતું, તો B પછીનો C આવ્યો, તો E પછી F આવ્યો, તો R પછી કયો મૂળાક્ષર આવશે, તો R પછી આપણને S મળશે અને બાકીના બે તો એમને આપણે રાખવાના છે જ. તો SAT આપણને જવાબ મળવાનો છે, બરાબર ને મિત્રો. આ રીતે આપણને જવાબ SAT મળશે. BK બરાબર 22, તો KH બરાબર ખાલી જગ્યા. હવે BK બરાબર 22, તો KH બરાબર, તો ઘણી વખત B ને 2 બતાવે છે, K ને પણ 2 બતાવે છે, એનો અર્થ એવો થયો, પણ એમ નહીં હોય. આપણે સમજી લેશું 118, 188, 77 કે 88. અહીંયા આપણે સમજીએ BK બરાબર 22, તો B કયા નંબર પર છે, 2 નંબર પર, બરાબર. K કયા નંબર પર છે, તો K 11 નંબર પર. હવે આ બંનેનો સંબંધ બતાવવાનો, B2 K 11, તો 22 ક્યારે થાય, તો 11 અને 2 વચ્ચે શું સંબંધ થશે, તો 22 થશે, તો ગુણાકાર થશે, તો 11 ગુણ્યા 2 કરો તો 22. તો એ જ સંબંધ આપણે અહીંયા બતાવવાનો થશે. KH, K કયા નંબર પર છે, 11, H કયા નંબર પર છે, તો 8, તો 11 અને 8 નો શું કરીશું આપણે, ગુણાકાર કરીશું, તો 11 8 શું થઈ જશે, 88. તો આપણો સાચો જવાબ શું મળશે, D જવાબ સાચો મળશે. A1B, F6G, K11L, પછી શું આવશે મિત્રો, આ આમ
એક કોડિંગ વાળી ભાષાનો પ્રશ્ન છે, પણ આ મૂળાક્ષરોની અંદર પણ આ પ્રશ્ન આવો પૂછાઈ શકે. જો તમે આવી તૈયારી કરેલી હશે તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણને સહેજ પણ તકલીફ પડશે નહીં. આપણે ઓપ્શન જોઈએ પછી આપણે તમને સમજાવું. પી 16Q, L 12M, જે 10K અને O 15P. અહીંયા સાચો જવાબ આપણને શું મળશે? આપણે સમજીએ. A1B, તો એ 1 નંબરનો મૂળાક્ષર છે અને એની સાથે B નું જોડાણ છે. પછી એના પછી બીજો કયો ક્રમ આવ્યો? તો F6. તો 2 નંબરનો આવ્યો, 3 નંબરનો આવ્યો, 4 નંબરનો આવ્યો, 5 નંબર આવ્યો, સીધો 6 નંબર. એટલે શું થયું? તો F6G. તો એક પછી સીધા 6 આવ્યા એટલે +5 થયા. બરાબર. તો હવે અહીંયા +5 થાય, 6 પછી +5 થાય એટલે 11 થઈ જાય. બરાબર છે. તો એ પ્રમાણે +5 કરો તો 11 ને +5 કરો તો કેટલા થશે? 11 ને 6, 11 ને 5 એટલે કે 11 ને 5 16 થશે. તો 16 નંબરનો આપણે મૂળાક્ષર પકડવાનો. શું થશે? 16 નંબર એટલે P16Q. બરાબર ને? આપણે સાચો જવાબ મળી જશે P16Q. મિત્રો ખબર પડી ગઈ ને તમને? અહીંયા ઘણી વખતે ક્રમ બદલાતો ના હોય. અહીંયા 5 5 ના પ્લસ થયા છે, તો 1 પછી 5 પછી 6 અને 6 પછી 5 ઉમેરો એટલે 11, તો 11 પછી 5 ઉમેરો એટલે 16 નંબરનો મૂળાક્ષર તમારે પકડવો પડે. એ પ્રમાણે 16 નંબર એટલે P, તો P16Q. બરાબર ને? તો એવો ઓપ્શન આપણે કયો મળે છે? એ ઓપ્શન મળે છે P16Q જવાબ મળે છે. વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાનમાં યુટ્યુબ ચેનલ આપના માટે ખૂબ જ ઉપયોગી, એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET માટેના વિડીયો, જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8ના વિડીયો, નવોદય પરીક્ષાના વિડીયો, એ સિવાય આપના માટે અગત્યનું જનરલ નોલેજ અને શૈક્ષણિક વિડીયો તથા ધોરણ 3 થી 8ના અભ્યાસક્રમના તમામ વિડીયો આ ચેનલ પર ઉપલબ્ધ થયા છે અને બાકીના ઉપલબ્ધ થઈ જશે. અત્યારે આપણે તાર્કિક અને બૌદ્ધિક યોગ્યતા કસોટી 5 નંબરના વિડીયોની આપણે ચર્ચા કરી. હવે 6 નંબરના વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી આપણે શું કરીશું? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરી દેશો અને વિડીયોને લાઈક કરી દેશો અને આપના મિત્રોને અવશ્ય શેર કરશો.